NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद 16 सिविल अस्पताल में मालधारी समाज द्वारा दूध वितरित किया गया। आज विश्व मालधारी दिवस होने के कारण मालधारी समाज द्वारा जरूरतमंद लोगों को दूध वितरित किया गया। वहीं लालजी देसाई और मालधारी समाज के नेताओं ने सरकार से विरोध करते हुए कहा कि आज दूध की कीमत पानी समान कर दी गई है। सरकार को मालधारी के हित में कठोर कदम उठाने की भी बात रखी। मालधारी संगठन ने 16 सिविल अस्पताल में मरीजों को दूध बांटा। मालधारी विकास सेवा मंडल ने अहमदाबाद सिटी द्वारा सेवा प्रदान करके विश्व मालधारी दिवस मनाया गया, जिसमें अहमदाबाद की 16 सिविल हॉस्पिटल में भर्ती मरीजों को संस्था के पदाधिकारियों द्वारा दूध वितरित किया गया। फिर इसी 14 तारीख को विश्व दूध दिवस मनाने की पूरी योजना बनाई गई, जिसमें संस्था के पदाधिकारियों द्वारा ये सेवा कार्य किया गया। NTV टाइम के लिए गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। विश्व मालधारी दिवस आज दुनियाना देशों में मात्र भारत में ज नहीं विश्व मालधारी दिवस है उजवणी थई रही है। अने तमने मने गौरव थाय ए वात ए छे कि आ विश्व मालधारी दिवसनी उजवणी करवानो निर्णय गुजरातना अमदावादना गांधी आश्रम खाते एटले जे पवित्र भूमि है साबरमती आश्रम त्यां दुनियाना 36 देशों मालधारीओ भेगा थई अने 2010 में आ नक्की करेलुं। ए रीते जोवा जईए तो आ एनो 14मो विश्व मालधारी दिवस है। आज अनेक जग्याए गुजरात में અને ભારતમાં અને અન્ય દેશોમાં પણ ઉજવાઈ રહ્યું છે। હું ગુજરાતનો દાખલો આપું, વડોદરાના યુવાનો માલધારી દિવસ જે છે એ દૂધ વિતરણ કરીને કરી રહ્યા છે, રાજકોટમાં કરી રહ્યા છે, સુરેન્દ્રનગરમાં થઈ રહ્યું છે, મહેસાણા જિલ્લામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે, પાટણના રાધનપુરમાં થઈ રહ્યો છે અને બીજું સમી તાલુકો શંખેશ્વર તાલુકો ત્યાં થઈ રહ્યો છે। તો અમે ખબર પડે અમદાવાદ શહેરના યુવાનોએ પણ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે આજે दूधનું વિતરણ કરીને આ વિશ્વ દિવસની ઉજવણી કરી છે અને આવું અનેક જગ્યાએ અલગ અલગ રીતે ક્યાંક નાની મોટી મિટિંગ આજે સાંજે એક અમદાવાદમાં માલધારીઓ સ્નેહ મિલન કરીને વિશ્વ માલધારી દિવસ જે છે એને ઉજવી રહ્યા છે। આની પાછળનો જે મૂળ હેતુ એ હતો કે દુનિયાની અંદર જે 6 મહત્ત્વના સમુદાયો કહેવાય કે એક તરફ વિચરતી વિમુક્ત જાતિ છે તો એનું સંગઠન છે, એક તરફ નાના ખેડૂતો છે તો એનું વૈશ્વિક સંગઠન છે, એ જ રીતે સામાજિક अन्यायનો ભોગ બનેલું એનું વૈશ્વિક સંગઠન હોય છે, એ રીતે મહિલાઓના મુદ્દા ઉપર, માછીમારોના મુદ્દા ઉપર, એ જ રીતે દુનિયાના માલધારીઓ જે છે એનું 2007માં પહેલી વખત એવું નક્કી થયું। અમે લોકો જ્યારે માલીમાં પહેલી વખત મળ્યા ત્યારે આફ્રિકાનો દેશ માલી ત્યાં મળ્યા ત્યારે નક્કી થયું કે આવું એક વિશ્વનું માલધારી સંગઠન હોવું જોઈએ। પછી સ્પેનમાં 2007ના સપ્ટેમ્બરમાં મળ્યા અને ત્યારે નક્કી થયું કે ભાઈ વિશ્વ માલધારી સંગઠનની ત્યારે સ્થાપના થઈ। આ જ વિશ્વ માલધારી જે સંગઠન જે છે એનું 2010માં ગુજરાતના મેરા બેચરાજી ખાતેનું મેરા ગામ છે ત્યાં 7 દિવસનું સંમેલન થયું અને પછી અમદાવાદમાં આ દિવસની ઘોષણા થઈ। મૂળ વાત એ કે જે રીતે આદિવાસીઓની વાત કરીએ ત્યારે 9મી ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જેમ ઉજવાય છે એવી રીતે માલધારીઓનો પણ પોતાનો ગૌરવનો એક દિવસ હોય જ્યાં પોતાની પરંપરાઓ, પોતાના સમાજની જે સંસ્કૃતિમાં રહેલા સારા પાસાઓ એની ચર્ચા થાય, ક્યાંક કશીક કોઈક ઉણપ હોય તો એ ઉણપ કેમ દૂર કરવી એની પણ ચર્ચા થાય અને સાથે સાથે માલધારીઓ એક થઈને, કારણ કે રાજ્ય સત્તા, ધર્મ સત્તા અને બજારની સત્તા અને આ ચોથી જાગીર જેને કહેવાય એ મીડિયા, આ ચારેમાં આ સત્તામાં આપણે ક્યાં, આપણું ભવિષ્ય શું, આપણું વર્તમાન શું છે, આપણો ભૂતકાળ કેવો હતો, આ બધાની ચર્ચા કરીને ભાવિ રણનીતિઓ નક્કી થાય એના માટે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવે છે। જો અલગ અલગ જગ્યાએ મેં વાત કરી આપને કે લોકો દૂધનું વિતરણ કરી રહ્યા છે અને દૂધના વિતરણની સાથે સાથે આજે અમે સિવિલ હોસ્પિટલ અહીંયા 16માં અમદાવાદ ખાતે અમદાવાદના માલધારી યુવાનો એ એટલા માટે આ દિવસની ઉજવણી સાથે દૂધનું વિતરણ કરે છે કારણ કે ગુજરાતમાં દૂધનો ભાવ એ પાણીના ભાવ સમાન કરી નાખ્યો છે આ સરકારે। છેલ્લા 10 વર્ષની અંદર માત્ર 3.7% દરે જે છે એ દૂધના ભાવમાં ઉત્પાદકો છે એને વધારે દર વર્ષે એની વૃદ્ધિ થાય છે, માત્ર 3.7%। આ જ દૂધનો ભાવ એક દાયકા પહેલાં વાર્ષિક 28% દરે વધતો હતો। માટે દૂધનું અને પાણીનો ભાવ જ્યારે સરખો છે ને પાણી ભાવે દૂધ અત્યારે એ સાગર હોય, અમૂલ હોય, સાબર હોય, સુરસાગર હોય, સુમૂલ હોય, આબાદ હોય, આ બધી જ ડેરીઓ કે બનાસ, આ બધી જ ડેરીઓ જે છે એ દૂધ જે છે ઉત્પાદકો પાસે પાણીના ભાવે લે છે। એટલું જ નહીં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરમાં રહેતા લોકોને ડુપ્લિકેટ દૂધ પીવું પડે છે। આંકડા પ્રમાણે અત્યારે 50% જેટલું દૂધ છે ડુપ્લિકેટ છે। માટે આ એની સામેનો વિરોધ છે કે ભાઈ નબળું દૂધ ના પીવડાવો, સાચું દૂધ પીવડાવો અને દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ આપો, સબસિડી આપો, ખાણદાણમાં સબસિડી આપો અને દૂધની ટેકાના ભાવ જાહેર કરો, એના માટેનો આ કાર્યક્રમ છે।
મારો પરિચય સંગ્રામભાઈ ભરવાડ, પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત સરકાર 98ની સાલમાં હતો હું. અને આ માલધારી દિવસની અંદર હાલ અમારું એવું કહેવું છે કે આખા વિશ્વમાં માલધારી દિવસ જ્યારે ઉજવાતો હોય ત્યારે ગુજરાતની અંદર ગોપાલક નિગમ જે છે એની અંદર છેલ્લા 10-15 વર્ષથી કોઈ ચેરમેન મૂક્યો નથી. અચ્છા, અમારા સમાજની વસ્તીના ધોરણે જે ફંડ ફાળવવું જોઈએ એ પણ નથી. અને એ કેવું છે ખબર છે, પેલા ચણા મમરા હોય ને અને ચણા મમરા ફૂંક મારીને ઉડી જાય ને એટલું જ છે. તો આટલા મોટા માલધારી સમાજને ક્યાંય કશું આપવામાં આવતું નથી. આ ગુજરાતની સરકારે ગાયો માટે થઈને નથી આપ્યું, માલધારી માટે થઈને આપ્યું. તો હવે અમારી એક વિનંતી છે કે આવનારા દિવસોમાં માલધારીઓ રોડ પર ઉતરશે, આંદોલન કરશે, શું ત્યાર પછી જ ચેરમેન બનાવશે?